અમેરિકામાં વસતા આપણા ગુજરાતી પરિવારો અને ખાસ કરીને વડીલો માટે એક અત્યંત રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે તમારી ઉનાળાની મુસીબતોને પળવારમાં દૂર કરી દેશે. ન્યુયોર્ક સ્ટેટ સરકાર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઓછી આવકવાળા પરિવારો અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે હોમ એનર્જી આસિસ્ટન્સ પ્રોગ્રામ એટલે કે હીટ કુલિંગ આસિસ્ટન્સ બેનિફિટની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાયક પરિવારોને સંપૂર્ણપણે મફતમાં એર કન્ડિશનર અથવા પંખો અને તેની સાથે તેનું ઇન્સ્ટોલેશન પણ કરી આપવામાં આવશે. આ બહુ જ મોટી મદદ છે, કારણ કે ન્યુયોર્ક જેવા શહેરોમાં ઉનાળામાં તાપમાન બહુ વધી જતું હોય છે અને મોંઘવારીના આ જમાનામાં નવું એસી ખરીદવું દરેકના બજેટમાં હોતું નથી. દોસ્તો, આ યોજના 15 એપ્રિલ 2026 થી સત્તાવાર રીતે ખુલ્લી મુકાય છે અને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. અને તેની સૌથી મોટી શરત એ છે કે આ લાભ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. એટલે કે જેનો અર્થ એ છે કે સરકાર પાસે ફંડિંગ મર્યાદિત હોય છે અને જો તમે વહેલી અરજી નહીં કરો તો આ તક તમારા હાથમાંથી સરકી શકે છે. આ યોજનામાં તમને જે લાભ મળે છે તે ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે એક પરિવારને એક યુનિટ એટલે કે વિન્ડો અથવા પોર્ટેબલ એસી અથવા પંખો આપવામાં આવે છે. સરકાર આ માટે વિન્ડો અને પોર્ટેબલ એસી માટે $800 સુધીનો ખર્ચ ભોગવવાની છે, જેમાં એસીની કિંમત, ઇન્સ્ટોલેશન માટેનું મટીરિયલ, મજૂરી અને તમારા જૂના યુનિટને હટાવવાનો પણ સમાવેશ થઈ જાય છે. જો તમારા ઘરમાં પહેલેથી જ વોલ સ્લીવ યુનિટ લગાવેલું હોય તો તેના માટે સરકાર $1000 સુધીની સહાય આપશે. અને જો કોઈ કારણસર તમારા ઘરમાં એસી ઇન્સ્ટોલ થઈ શકે તેમ ન હોય તો તમને પંખો આપવામાં આવશે. એક વાત ખાસ યાદ રાખજો કે આમાં તમને કોઈ રોકડ રકમ હાથમાં મળતી નથી, પણ સરકાર સીધા માન્ય વેન્ડર દ્વારા તમારા ઘરે એસી અને ઇન્સ્ટોલેશનની સુવિધા પહોંચાડે છે. હવે વાત કરીએ લાયકાતની, તો આ યોજનાનો લાભ લેવા માટે તમારા પરિવારની માસિક આવક અમુક મર્યાદામાં હોવી જોઈએ. જો તમે એકલા રહેતા હો તો તમારી માસિક કુલ આવક $3473 થી ઓછી હોવી જોઈએ. 2 વ્યક્તિના પરિવાર માટે $4542, 3 વ્યક્તિ માટે $5611 અને 4 વ્યક્તિના પરિવાર માટે $6680 ની મર્યાદા નક્કી કરાય છે. જો તમારા પરિવારમાં તેનાથી વધુ સભ્યો હોય તો દરેક વ્યક્તિ દીઠ આવક મર્યાદામાં $687 નો વધારો થાય છે. આ ઉપરાંત જો તમે સ્નેપ ફૂડ સ્ટેમ્પ એટલે કે SSI જેવા સરકારી બેનિફિટ્સ મેળવતા હોવ તો પણ તમે આ માટે પાત્ર ગણાવશો. બીજી એક મહત્વની શરત એ છે કે તમારા પરિવારમાં કોઈ એક વ્યક્તિની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ અથવા 6 વર્ષથી નાનું બાળક હોવું જોઈએ, અથવા તમારી પાસે એવું મેડિકલ સર્ટિફિકેટ હોવું જોઈએ જે સાબિત કરે કે તમને ગરમીથી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા થઈ શકે છે. આ લાભ લેવા માટે તમારે અમેરિકન નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધરાવતા લાયક નોન સિટીઝન હોવું પણ અનિવાર્ય છે. જો તમારી પાસે અત્યારે કોઈ કામ કરતું એસી નથી અથવા તમારું એસી 5 વર્ષથી વધુ જૂનું છે તો જ તમે અરજી કરી શકશો. તેમજ છેલ્લા 5 વર્ષમાં તમને આ યોજના હેઠળ કોઈ એસી મળેલું ન હોવું જોઈએ. અરજી કરવા માટે તમે ન્યુયોર્ક સિટીમાં રહેતા હોવ તો એક્સેસ HRA વેબસાઇટ પર અથવા સમગ્ર ન્યુયોર્ક સ્ટેટ માટે ny.gov પર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો તમે 718-557-1399 નંબર પર ફોન કરીને અથવા તમારી સ્થાનિક સોશિયલ સર્વિસીસ ઓફિસમાં રૂબરૂ જઈને પણ આ પ્રક્રિયા પૂરી કરી શકો છો. અરજી કરતી વખતે તમારી પાસે આવકના પુરાવા, રહેઠાણના પુરાવા, આઈડી અને જો લાગુ પડતું હોય તો મેડિકલ સર્ટિફિકેટ તૈયાર રાખવું બહુ જ જરૂરી છે. યાદ રાખજો દોસ્તો કે આ યોજના આખા ન્યુયોર્ક સ્ટેટમાં લાગુ પડે છે અને તે મર્યાદિત સમય માટે જ છે, એટલે જેટલી વહેલી અરજી કરશો એટલો જ જલ્દી તમને આ ઠંડકનો લાભ મળશે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા સિનિયર સિટીઝન અને જેમના ઘરે 6 વર્ષથી નાના બાળકો છે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે તેમને આ ગરમીમાં ઠંડીનો અહેસાસ તમારા આ વિડીયો શેર કરવાથી મળી શકે છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આભાર.